જો માધવ, આવી રીતે પાણી છાંટવાનું. આ જેટલા મોટા છોડ છે ને એમના પાંદડા ઉપર પાણી છાંટવાનું, જેના કારણે એમના ઉપરની ધૂળ સાફ થઈ જાય. સમજ્યો? હા નાના શેઠ. અરે માધવ, તને તો તાવ છે? હા નાના શેઠ, શરીરમાં થોડું કળતર હોય એવું લાગી રહ્યું છે. હા, તો કામ પર શું કરવા આવે? હે, હમણાં ને હમણાં ડોક્ટર પાસે જા, અને જ્યાં સુધી સારું ના થાય ને ત્યાં સુધી કામ પર આવતો નહીં. ચાલ. અરે નાના શેઠ, આવું ન કરશો. ગરીબ માણસને ખાલી શરીરનો તાવ જ નથી આવતો, એને તો જીવનમાં ઘણા તાવ આવતા હોય છે. ડોક્ટર શરીરનો તાવ તો દવા આપીને મટાડી દેશે, પણ બાકીના તાવ આવે છે એનું શું? અને મેં ઘરગથ્થુ ઈલાજ કર્યો છે, વાંધો નહીં આવે. લાવ. ના, લે, હમણાં ને હમણાં ડોક્ટરને બતાવીને આવ, અને ડોક્ટર જે દવા આપે ને એનો ફોટો પાડીને મને મોકલજે. હા, પણ શેઠ, તો તારા કામની ચિંતા ના કરીશ. હું તારા પગારમાંથી 1 પણ રૂપિયો કપાવવા નહીં દઉં. થેન્ક યુ નાના શેઠ. ફौजदार, ઓ ફौजदार, આજે ડ્યુટી પર જવાનો વિચાર છે કે નહીં? ખબર છે કેટલા વાગ્યા છે? ફौजदार, મને તમારી કેબિન બહુ ગમી, એકદમ તબલાતોડ. ઓ, સાંભળો છો ફौजदार? હું કોઈ અહીંયા ઝાડપાન સાથે વાતો કરું છું, તમારી સાથે વાત કરી રહી છું. હા, તો કઈ સાંભળતા જ નથી. મેં તો સાંભળ્યું હતું કે પતિને 6 મહિના પછી પતિનો કંટાળો આવે છે, પણ હજી અમને તો અઠવાડિયું પણ નથી થયું અને અમને કંટાળો આવવા લાગ્યો. ઓહ, લાગે છે મારા ફौजदार બેરા થઈ ગયા છે. જાઓ અહીંયાથી. બોલો રાણી સાહેબ, શું હુકમ છે? ઓ રાણી સાહેબ, કઈ વાત કરવી છે? ઓ ફौजदार, આપણે આપણા રૂમમાં થોડી છીએ, કોઈ જોઈ જશે તો કેવું લાગશે? જાઓ અહીંયાથી. પ્રમોદ, નાસ્તો તૈયાર છે? પ્રમોદ. હા દિગ્વિજયભાઈ, હું પ્રમોદભાઈને તમારા નાસ્તા માટે કહું છું. પ્રમોદભાઈ, પ્રમોદભાઈ. અરે આ શું નાના શેઠાણી, તમે તો... હા, મને ખબર છે, આખી ભીંજાઈ ગઈ છું. હું ફટાફટ જઈને ચેન્જ કરું છું. તમે દિગ્વિજયભાઈનો નાસ્તો રેડી કરી દો. હા જી. તમે हमसे बचकर कहां जाइएगा, जहां जाइएगा हमें पाइएगा. પણ તમે અહીંયા કેવી રીતે? તમને કોઈ જાદુ કરતા આવડે છે? ગાર્ડનમાંથી તો હું પહેલા નીકળી હતી અને મેં તમને રૂમમાં આવતા પણ જોયા નથી. તો આમ અચાનક પ્રગટ કેવી રીતે થઈ ગયા? કેસર, આ ઘરમાં ચોમાસાનો તારો પહેલો વરસાદ છે, એ પણ કૃત્રિમ. અને મેં આ ઘરમાં બહુ જ વરસાદ જોયા છે, એટલે આ ઘરના બધા જ ગુપ્ત દરવાજાઓ વિશે મને ખબર છે. ઓહો,
મારા કરતા પહેલા રૂમમાં આવવા માટે બહુ મહેનત કરી લાગે છે. શું? અમારા રાણી સાહેબાને હું યાદ અપાવી દઉં કે અત્યારે આપણે ગાર્ડનમાં નથી, આપણા રૂમમાં છીએ. દરવાજો પણ બંધ છે, કડી પણ મારી છે. ઓહ, મારે ચેન્જ કરવું. તો કર, મને વાંધો નથી. જવા દો ને, બધા નાસ્તા માટે વેઇટ કરે છે. તમારે પણ ડ્યુટી પર જવાનું છે અને સાસુમાને પણ બહાર કામ છે. વાહ, ઉલટા ચોર કોતવાલ કોઠાટે. કે સર તું રૂમમાં આવી, દરવાજો તે બંધ કર્યો, કડી પણ તે જ લગાવી. મેં તો હજી કાંઈ કર્યું પણ નથી. આ શું કે સર, તને શરદી થઈ ગઈ? હા, મને નાનપણથી જ આ પ્રોબ્લેમ છે. થોડું ઠંડુ પાણી હળે ને એટલે મને શરદી થઈ જાય, પછી ચીકો આવ્યા કરે. આમ લગાડ 4 ચીકો આવી જાય, થોડી વાર એને 5મી ચીક પણ આવશે. હા, આપણા બોડીની ખાસિયત છે ફોજદાર. કે સર, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને ખબર નહોતી કે તને ઠંડા પાણીથી શરદી થઈ જશે. તમે શું કામ સોરી કહો છો? મને ખબર છે કે તમને ખબર હતો તમે મને ના ભીજવી હોત. ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ. ના, એની કાંઈ જરૂરત નથી. આ તો દર વખતનો છે. આ શરદી મારી સાથે મારી બહેનપણીની જેમ 2 દિવસ રહેશે, મારું નાક પણ બંધ થઈ જશે, મને માથું પણ દુખશે, પણ 2 દિવસ પછી બાય બાય, એના ઘરે જતી રહેશે. કે સર સોરી, મારા લીધે. ઠીક છે ને, જેમ ફ્રેન્ડશિપમાં નો સોરી નો થેન્ક યુ, એમ આપણા રાજા રાણીના સંસારમાં પણ નો સોરી નો થેન્ક યુ. હશ, 5મી ચીક આવી ગઈ. બહુ શોખ હતો ને તમને રોમેન્સ કરવાનો? લો, હવે શરદીવાળી પત્ની સાથે કરો રોમેન્સ. એમ? મને વાંધો નથી. અરે 5મી રહી ગઈ. કે સર, અત્યારે તેને રોમેન્સ કરતા દવાની વધારે જરૂર છે. 1 મિનિટ. કે સર, એક પ્રોબ્લેમ થઈ ગઈ. એટલે આપણા રોમેન્સમાં વરસાદનું નામો નિશાન નહીં હોય. મેં કેટલા બધા સપના જોયા હતા કે વરસાદ પડશે એટલે આપણે લોકો બહાર ફરવા જઈશું, વરસાદમાં ભીંજાઈશું. પેલું ગીત છે ને, ટીપ ટીપ બરસા પાણી, એ ગીતની જેમ રોમેન્સ કરીશું. બધું ગયું પાણીમાં. હવે એ બધું તો કંઈ નહીં કરી શકીએ. એમ? મને ઠંડા પાણીની એલર્જી છે, ગરમ પાણીની નથી. અને તમે તો એસીપી હર્ષવર્ધન છો ને, તો ઉપર વાદળમાં બોઇલર ફિક્સ કરાવી દો. એમ? એક મિનિટ. હા, યસ સર, જય હિન્દ. યસ, જય હિન્દ. યસ સર, લિસનિંગ સર. લિસનિંગ સર. યસ સર. યસ સર. શ્યોર સર. શ્યોર સર. Of course, I'll be there, sir. આઈ બી ધેર સર. Sure. શ્યોર. જય હિન્દ. જય હિન્દ. સર, કમિશનર સાહેબનો ફોન હતો. એમ? મને એમ કે કમિશનર સાહેબનો ફોન હતો. સર, મારે જવું પડશે. હા તો જાઓ. મેં તો કેવા કેવા સપના જોયા હતા કે આપણે અરે 5મી ચીક તો રહી ગઈ. નાના શેઠાણી, તમને નાસ્તો આપું? ના ના, હું નહીં ખાઉં.
પ્રમોદ કેટલા ખારા બનાવ્યા છે. તને ખબર છે ને કે અમે મીઠું ઓછું ખાઈએ છીએ. ભૂલથી પડી ગયું હશે. વારંવાર આવી ભૂલ થશે ને તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. પ્રમોદભાઈ, મને આંધવાળી ચા બનાવી આપશો? જી. તો આને પ્રમોદભાઈ શું કામ કહે છે? એ આ ઘરના નોકર છે, મહેમાન નથી. વેદિકા બહુ, તમારો અવાજ સાંભળું છું ને તો મનને હાશ થાય છે. જીવન સફળ થઈ ગયું હોય ને એવું લાગે છે. જય સોમનાથ બેબી માસ. જય સોમનાથ. વેદિકા ભાભી, દિગ્વિજયભાઈ દેખાતા નથી, ક્યાં ગયા છે? એ વાડીએ ગયો છે. તમને કહીને ગયા છે? હા, એ મને કહીને જ જાય છે. કેમ, તમને કઈ વાંધો છે? કેસર, શું થયું? કઈ નહીં, થોડી શરદી થઈ ગઈ છે અને નાક પણ બંધ છે અને બહુ માથું પણ દુખે છે. હું તારા માટે દવા લઈ આવું છું. હા, ચાલ કેસર, હું નીકળું. અરે શું નીકળું, નાસ્તો તૈયાર છે, ખાઈને જાઉં ને. ના ના, મારે ઉતાવળ છે, તું ચિંતા ના કરતી, હું રસ્તામાં ખાઈ લઈશ. રવા ઢોસા. જય સોમનાથ. જય સોમ. શું થયું, કાંઈ રહી ગયું? ટેક કેર. અચાનક શરદી કેવી રીતે થઈ? એ તમે બી હા, શું? અમે આઈસ્ક્રીમ ખાધો હતો ને એટલે. એકલા એકલા આઈસ્ક્રીમ ખાધો? જો કે અમને પણ આઈસ્ક્રીમ ભાવે છે. હા, પણ અમે હમણાં નથી ખાધો, અમે બહાર ગયા હતા ને ત્યારે ખાધેલો. અમે તો મજાક કરીએ છીએ. જો કે અમે પણ આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ. આઈસ્ક્રીમના કપની કિંમત શું? પ્રમોદ, આ લઈ જા, હવે અમારાથી નહીં ખવાય. માથું દુખે છે? હા, અને નાક પણ બંધ થઈ ગયું છે. અમારી પાસે ઈલાજ છે, રામબાણ ઈલાજ. અરે ના ના, તમે શું કામ તકલીફ લો છો? બેબી માસી ગયા છે ને દવા લેવા. હા, તારા માટે તો બેબી માસી જ સર્વસ્વ છે. અમારી તો કોઈ કિંમત જ નહીં. નહીં, જો કે અમે તો માણસાઈની દ્રષ્ટિએ કહ્યું હતું, પણ હશે. અરે ના ના, એવું કંઈ નથી. તમે મને આપો દવા. ઠીક છે, ચાલ મારી જોડે. ચીકણી? ના ના, મેં ચીકણી ક્યારે નથી સૂંઘી. અરે એક વાર સૂંઘ, તારું નાક પણ ખુલી જશે, તને છીંક આવશે ને તારું માથું પણ ઉતરી જશે. ના ના, મને અરે સૂંઘી જો, સૂંઘી જો. નાક નથી ખુલતું. અરે એક વારથી કઈ ના થાય, ફરી સૂંઘ. પણ અરે શું કામ આટલું બધું ટેન્શન કરે છે? હા,
ખુલશે કેટલાક લોકોને વાર લાગતી હોય છે. ટેન્શન શું કામ લે છે? તારું નાક પણ ખુલી જશે. હા, કેસર ક્યાં ગઈ? આ તારી દવા લાવી છું. હા બેબી માસી, હું આવી. આલો, હું આવું. અત્યારે છીક નહીં આવે, પણ જ્યારે ચાલુ થશે ને ત્યારે નોન સ્ટોપ 100 ગરબાની જેમ આવશે. તારું માથું ભમી જશે. હેલો, એસીપી હર્ષવર્ધન બોલું છું, રાજગઢ પોલીસ સ્ટેશન. ઓ ફોજદાર, લાગે છે કે આજે તમને કોઈ કામ ધંધો નથી. ઘરેથી નીકળ્યા ત્યારે તો બહુ ઘોડે ચડીને નીકળ્યા હતા ને, એકદમ અર્જન્ટમાં, નાસ્તો કર્યા વગર. આ તો અર્જન્ટ કામ અર્જન્ટમાં જ પતી ગયા. હવે બાકીના કામ આરામથી કરીશ. એમ? એટલે ઘરે મોડા આવશે એમ જ ને? ના ના, હોય કાંઈ. ઘરનું પણ એક અગત્યનું કામ બાકી મૂકીને આવ્યો છું ને, એટલે વહેલું તો આવવું જ પડશે. ઓ ફોજદાર, આ તમારું વર્તન યોગ્ય નથી. હો, તમે આપણી રૂમાની પોલીસ સ્ટેશનમાં બેઠા છો. કોઈ સાંભળશે તો કેવું લાગશે? બહુ મસ્તી સૂચે છે હા તમને. કેસર, મસ્તી નહીં. હું તો ગાર્ડનમાં જે કામ અધૂરું છે ને એની વાત કરી રહ્યો છું. તું શું સમજી? હા, ચોર કી દાઢી મેં તિનકા. ઓહો હો હો, તો તમે ગાર્ડનના કામની વાત કરી રહ્યા હતા. સારું, તો હવે આવો ઘરે અને સીધા ગાર્ડનનું જ કામ કરવા લાગજો. હા, હું તમારા માટે છે ને તગારું, પાવડું, દાંતરડું બધું જ તૈયાર કરીને રાખીશ. હા, અચ્છા. હા, અને પછી આખો દિવસ ગાર્ડનનું જ કામ કર્યા કરજો. બોલ્યા મોટા, ચોર કી દાઢી મેં તિનકા. કેસર, શું થયું? કઈ નહીં, આ વેદિકા ભાભીએ છે ને છીકણી સૂંઘ આપી હતી. કહ્યું કે નાક એકદમ ખુલી જશે, પણ આ છીક જ નથી આવતી. એટલે આમ છીંક આવવા જેવું થાય છે, પણ છીક આવતી નથી. કેસર, તે છીકણી સૂંઘી? આપી પણ ખરા છે. હા તો શું થયું? શરદીમાં આખી દુનિયા થોડી ઘણી ચીકણી તો સૂંઘતી જ હોય છે ને. કેસર, આખી દુનિયામાં કોઈ નથી સૂંઘતું. જે સહન કરી શકે ને એ જ સૂંઘે છે. હા, એની બસ, પણ તારે એમને ના પાડી દેવી જોઈતી હતી ને. ના રે ના, એમને ના ના પડે. એક તો એમનું મોઢું જોઈને મને કાયમ લાગતું હોય છે કે મારા પર છે ને આ મકડાયેલા જ હોય છે. એમને ના પાડું ને એમને ખોટું લાગી જાય તો એમના કકડાટ કરતા તો છીકણી જ સારી. સાહેબ, તમને મળવા માટે ધારાસભ્ય રૂપેશભાઈ આવે છે. એમને કોન્ફરન્સ હોલમાં બેસાડો, હું આવું છું. ઓકે. કેસર, ધારાસભ્ય મળવા આવ્યા છે, હું તને પછી વાત કરું. ના 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 ના, હમણાં નથી જવાનું. હમણાં મારી સાથે વાત કરો. કેસર, આપણે વાત કરીએ પછી. ના, હમણાં જ મારી સાથે વાત કરો. કેસર, આપણે ઘરે આવીને વ્યવસ્થિત વાત કરીએ અને મારું જે ઘરનું અગત્યનું કામ બાકી છે ને એને પણ પતાવીશ. જય સોમ. જય સોમનાથ.